આમ તો કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે. દારૂબંધી છે એ કેવા પ્રકારની છે એ હું પણ જાણું છું, તમે પણ જાણો છો અને પોલીસ પણ જાણે છે. છતાં પણ એક વાત તો હંમેશા બોલવામાં આવે છે કે ગુજરાતમાં દારૂ બંધી છે, દારૂ ઉપર પ્રતિબંધ છે, પરંતુ આ પ્રતિબંધ માત્ર અને માત્ર કાગળ ઉપર છે. આવા પુરાવા, આવા દાખલા આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. ત્યારે પાટણ એ ડિવિઝન વિસ્તારમાં અનેક હડ્ડાઓ ચાલી રહ્યા છે અને આ હડ્ડાની જાણ પોલીસને પણ કરવામાં આવે છે, છતાં પણ પોલીસ નિષ્ક્રિયતા દાખવતી હોય તેવું તેમનો જવાબ ઓડિયોમાં સાંભળવા મળ્યો છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે એ ગુજરાતની કે જ્યાં દારૂ બંધી છે, દારૂ ઉપર પ્રતિબંધ છે, છતાં પણ ખુલ્લેઆમ ખુલ્લા હડ્ડાઓ ચાલતા હોય છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ આવી રીતે અનેક જગ્યાએ હડ્ડાઓ ચાલતા અનેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. ત્યારે ફરી એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો છે પાટણ એ ડિવિઝન પંથકનો. પાટણ એ ડિવિઝન વિસ્તારમાં એક બુટલેગર ખુલ્લેઆમ દારૂનો હડ્ડો ચલાવી રહ્યો છે અને આ બાબતે એક પત્રકાર પોલીસ સ્ટેશનમાં ફોન કરે છે. ત્યારે સામેથી જે જવાબ મળ્યો છે એ સાંભળીએ. આપણે જે ફાટીપાળ દરવાજા ખરું કે નહીં, ત્યાં બાજુમાં આંગણવાડી છે. ત્યાં બેન વારંવાર અરજી આપે છે, છતાં દારૂનો ધંધો બંધ થતો નથી. આજે કે જે અરજી આપતી ને કે પોસ્ટે આવીને રૂબરૂ આવીને અરજી આપી. અરે બેન, પણ હું તમને એમને એમ કહું, વિશાલભાઈ પત્રકાર બોલું હું. હા ભાઈ, પણ જે હોય તો પોસ્ટે આવીને અરજી આપી જોઈએ. એટલે દારૂનો ધંધો બંધ કરવા માટે અરજી આપવી પડે બેન? તો ભાઈ એમને એમ તો કોણ દો, જેને પ્રોબ્લેમ હોય એ પોસ્ટે આવીને અરજી રૂબરૂ એના નામથી અરજી આપી જાય. એમાં હું એવું દારૂની માટે અરજી આપવી પડે એવું? એવું નહીં, પણ અમને એડ્રેસ ખબર તો હોવી એડ્રેસ તો તમને કહું બેન, ફાટીપાળ દરવાજા જે આંગણવાડી છે હશે તો એ તો જઈ આવશે જમાદાર. એમને જઈ આવશે એટલે તરત મેકલો, તરત બંધ કરાવી દો તરત બેન. હા, એ તો કરાવી દઈશ. બરોબર, એના માટે અરજીઓ આપવાની ના હોય. પોલીસની જવાબદારી છે કે પોતાના વિસ્તારમાં દારૂનો હડ્ડો ચાલતો હોય, 2 નંબરના ધંધા ચાલતા હોય, આ તમામ બંધ કરાવવા તેમની જવાબદારી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ હડ્ડાઓ ઉપરથી અથવા તો આ 2 નંબરના ધંધા ઉપરથી હપ્તા આપતા હોય છે. ત્યારે પોલીસ પણ ચૂપ હોય છે. ત્યારે એ ડિવિઝનમાં પણ આવું જ જોવા મળ્યું. આ ઓડિયો સાંભળ્યો, તેમાં મહિલા પોલીસ કર્મચારી આ પત્રકારને કહે છે કે તમે અરજી આપો, અમે તપાસ કરાવી લઈશું. આમ તો ખરેખર જ્યારે આવી કોઈ બાતમી આપે, આવી કોઈ રજૂઆત કરે, આવી કોઈ ટેલિફોનિક જાણ કરે, ત્યારે સત્વરે પોલીસ પોતાની ફરજ સમજી અને એ હડ્ડો બંધ કરાવવો જોઈએ, તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ તી આપવાની આ વાત કેટલી યોગ્ય છે એ તમે સમજતા હશો. આમ તો પોલીસ કર્મચારીઓ આવા દારૂના હડ્ડાઓ ઉપર ક્યારેય જનતા તેમને બોલાવે છે, છતાં પણ જતા નથી. ખુલ્લેઆમ હડ્ડાઓ ચાલી રહ્યા છે. ત્યારે આ પોલીસ કર્મચારી પણ જાણ કરવા છતાં પણ અરજીની અપેક્ષા રાખી બેઠી છે. ત્યારે એ બુટલેગરનો પણ વિડીયો આવ્યો છે. તો પ્રથમ આ બુટલેગરનો વિડીયો પણ જોઈએ. ટાઈમથી વેકો 6 મહિને કોને કેટલા પૈસા આપો, જે હોય સત્ય કહી દેજો. કશું કેવું નહીં. તમારું શું કરવું? કોણ તમારે કેસ કરવો તો બેસજો. કેસ નથી કરવાનો તમે. છોડો, હા? બીજી વાત છોડો. એ કાને હું કેટલા આલું, તમારે કેસ કરવો બેસજો. એટલે તમે ઉપરથી ધમકી આલો તો તમે કહો છો ને કે બંધ કરી દો છોકરાનો. હું તો છોકરો સ્કૂલમાં સ્કૂલ છોકરા ભણતા નથી. પડી નહીં, ના વાલીને પડી નહીં, તો તમે કઈ રીતે કહી શકો? કેમ? કોઈ તકલીફ થાય છે? આ બધું ખરાબ લાગે છે ને. કોઈ તકલીફ થતી નહીં. આખા ગામમાં 540 એટલે અહીં બધા ચાલે. હું કઈ કોઈને નડતો નહીં કે કોઈ મારા વિરુદ્ધ કોઈ અરજી કરતું નહીં. એવું કયું પોલીસ સ્ટેશન લાગે તમારે? 25 ધંધા ચાલી. તમારે બી ડિવિઝન લાગે? હવે બાજુમાં ચાલે છે, આ ફોર્મમાં ચાલે છે, ફોર્મમાં ચાલે, કેટલી જગ્યાએ ચાલે છે. કરો કયું પોલીસ સ્ટેશન લાગે તમારે? એ ડિવિઝન લાગે, બીજું કયું લાગે? એ ડિવિઝન. સાહેબ આવતા નહીં તમારી જોડે અહીં કેવા કશું? એ તો આવશે એટલે હું એનો જવાબ આલે. હું આવતા જ નથી. આવશે તો હું જવાબ આલીને તો કહું છું. ના, ના. બેઠો હું. ના ના, તમે બેઠા છો, હા, તમે કોઈ કશું કહેતું જ નથી. હા, આલ્યા વગર બેઠો છું. એવું એમ ને? ના, એ તો કશો તમારે એમને આપતા હશો એટલે તમને કહેતા નહીં આ હોય ને. પણ હું કોઈને આપતો જ નહીં. કેસ કરીને એમ કે એટલે જ હોય, બીજું શું? એવું એમ ને? બુટલેગરને પણ સાંભળ્યો, તેને પણ કોઈ ખોફ નથી, પોલીસનો ડર નથી. ખુલ્લેઆમ આંગણવાડીની સામે આ દારૂનો વ્યાપલો વેચી રહ્યો છે. ખુલ્લેઆમ દારૂ લોકોને આપી રહ્યો છે અને ખુલ્લેઆમ વેચાણ પણ કરી રહ્યો છે. પોલીસનો સહેજ પણ ડર નથી.
અરે એટલું જ નહીં, આ જે બુટલેગર છે તેનું કહેવું છે કે 540 અડ્ડાઓ આવેલા છે, મારો એક હડ્ડો નથી. આ બધું આ બુટલેગર વિડીયોમાં કહી રહ્યો છે. ત્યારે પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે. પાટણ એ ડિવિઝન પોલીસ હદ વિસ્તારમાં આ રીતે ખુલ્લેઆમ જ્યારે દારૂનો વેપાર થતો હોય, હાથીપાડ દરવાજાની આ આંગણવાડીની સામે આ રીતે ખુલ્લેઆમ દેશી દારૂની જે વ્યાપલો થતો હોય ત્યારે પોલીસ સામે અનેક સવાલો ઊભા થતા હોય છે. ત્યારે એ ડિવિઝન પોલીસ ક્યારે આ હડો બંધ કરાવશે તે સવાલો છે. બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ વિડીયો જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ વિડીયો તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.